જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 171. હે માનવ, કોઈ પણ આંધળાની વાતમાં આવીને ઊભા નહીં રહી જાઓ, પણ તેવું વિચારો કે આ વાત કરનારની પહોંચ ક્યાં સુધીની છે, તો જેની પહોંચ જ્યાં સુધીની હોય એટલું પ્રદર્શન કરશે. કારણ કે જીવને મોટાઈ તો જોઈએ જ છે ને. તો હે માનવ, એક કહેવત છે કે પ્રાણ ને પ્રકૃતિ બંને સાથે જાય, પણ એવું સાંભળી અટકી નથી જવાનું. તો ઇતિહાસ વિચારો જેસલ રાયનો અને ભાણ સાહેબના શિષ્ય રવિ સાહેબ. તો એવું પણ ન સમજવું કે જેવા જેના કર્મ. તો મીરાબાઈએ કીધું કે રાણા, કર્મનો સંગાથી હવે મારું કોઈ નથી. તો માનવના કર્મ પણ ભસ્મ થતા હોય. તો એવું વિચારો કે પ્રાણ હોવા છતાં પ્રકૃતિ જતી રહી. તો એવું વિચારો અનેક જન્મના કરેલા કર્મ ભસ્મ થાય છે. તો હે માનવ, જો આવું થશે તો તમારે ઊભું રહેવું નહીં રહેવું પડે, ઓટોમેટિક ઊભા રહી જશો. અને પછી આ આંધળાની વાત ઝાંઝવાના નીર જેવી લાગશે અને ખુદને ખબર પડી જશે કે આંધળો જીવને ધૂતવા વાળો ધૂતારા તેની બોલી થકી તમને ઓળખાઈ પણ જશે. કારણ કે માનવનો મૂળ ધર્મ પોતાનું આત્મકલ્યાણ કરવું તે માનવ ધર્મ છે. અને નજરે નિરખી અને તે જ વસ્તુ જે પિંડ બ્રહ્માંડથી ન્યારાને નજરે જોયું તે પિંડ પરખવાનું છે. તો હે માનવ, વિચારો, પરમાત્માના જ્ઞાની કહે છે વારે વારે માનવ જન્મ નહીં મળે અને તારું રડેલું ધન તે તારી સાથે નથી આવવાનું. તો હે માનવ, પ્રથમ તો તે વિચારવાનું છે કે આપણે આ 3 લોકમાં જન્મ મરણમાં ઊભા રાખી દેવાવાળા કેટલા છે. મનન કરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. તો સદગુરુ કહે છે કે મેં તો સુરતા ભજન કર્યા ત્યારે પરમાત્માના ઘરનો અજર અમર પ્યાલો ઝર્યો તે મને ખબર પડી અને મેં તો બહુ જ આનંદથી અમૃત પ્યાલો પીધો. પછી તો એટલો આનંદ આવ્યો ને કે હજુ હું પીધા જ કરું, પછી જરતો નથી. ત્યારે એમ થાય છે કે મેં પૂરી રીતે નથી પીધો, મારામાં કંઈક ઓછપ છે. એટલે સદગુરુ કહે છે કે હજુ સુરતા ભજન ઘટે છે. એટલે સુરતા ભજન વધતા જ અમૃત પ્યાલો એવો ઝરે છે ને કે જે અનુભવ કરે એમને જ ખ્યાલ આવે. તો મેં તો મારા સદગુરુની કૃપાથી મારી ઉપર ગુરુજીએ મહેર કરી, જેથી જ્ઞાનના બોધ પ્યાલા પીધા. એટલે અનુભવથી કહું છું. તો સદગુરુના જ્ઞાન બોધ પ્રમાણે સુરતા ભજન કર્યા. તો એવા પૂરા પ્યાલા ઝર્યા ને કે મેં તો પૂરી રીતે પ્યાલા પીધા અને મારા પ્યારા પ્રભુ મળી ગયા. તો હવે મારા બધા જ કર્મ ખૂટી ગયા અને બધી જ દુવિધા ટળી ગઈ. એટલે સુરતા ભજન કરતા ઉપરથી અમૃત વરસે છે અને અમૃતથી ભીતરની નાડીઓ શુદ્ધ થાય છે અને નાડીઓ શુદ્ધ થતા ભીતર જ્ઞાનનો પ્રકાશ થાય છે અને જગતના સર્વ કામ પણ સરી જાય છે. એટલે સાંસારિક કામ કરવાના પણ હું જ કરું છું તેમ નહીં, મારાથી જ થાય છે એમ નહીં, બસ મારો વાલો કરે તેમ એવી ભાવના થઈ જાય છે. તો સર્વ કામ ટળે તેમ જન્મ મરણ પણ મટી જાય છે. બસ પછી તો પ્રભુમાં જ મગન બનીએ છીએ. શુદ્ધ બ્રહ્મમાં જઈને સમાણા અને આ પ્રકાશ જ્યાંનો છે તે જ્યોતમાં જ્યોત મળી ગઈ. જેમ જળની તરંગ ઉઠે ને પાછી તેમાં સમાય એકરસ થઈ જાય તેમ જ્યોત જ્યોતમાં મળી જાય. તો હવે કેવળ શુદ્ધ સનાતન ચેતન જોતા જ તનની શુદ્ધિ સાવ વિસરી ગઈ. નામ રૂપ અને ચિત્ત જે માયાના રંગમાં રંગાવા જતું હતું તે બધું ભૂલાયું અને એક અભય પદમાં જ સ્થિર થયું. એટલે પ્રભુને પામ્યો. તો જુઓ, પ્રભુને માપ્યો મપાતો નથી, એ તો સર્વ જગ્યાએ પરિપૂર્ણ ભરેલો છે. તો આવા અજર અમર પ્યાલા મારા સદગુરુ પ્રવીણરામે મને પીવડાવ્યા, જે સાવ શુદ્ધ અદ્વૈત અજર પ્યાલા દાસલાલને પીવડાવ્યા અને મેં તો પૂરા ભાવથી પૂરા જતન કરીને પીધા. સદગુરુદેવ. પ્યાલો અમર રે ઝરવાથી ખબર પડી, પ્યાલો અમર રે ઝરવાથી ખબર પડી,
જરતો નથી રે પીધો પાછો પડી પ્યાલો મોર રે જરવાથી ખબર પડી બોધ પ્યાલો મેં તો પીધા સદગુરુએ મેર કરી પ્યાલા જરિયા પૂરણ પીધા મળી ગયા પ્યારા હરી કરમ સહુના ખૂટિયા રે સર્વદો વિદ્યાટડી પ્યાલો પીતો રે જરવાથી ખબર પડી પ્યાલા જરિયા કારજ સરિયા જન્મ ટોડિયા શુદ્ધ બ્રહ્મમાં જય સમાણા જ્યોતમાં જ્યોત લોહી જલની તરંગ રે એક રસ જલથી ભરી પ્યાલો પીધો રે જલવાથી ખબર પડી પ્યાલો પીધો રે જરવાથી ખબર પડી શુદ્ધ સનાતન કેવળ દેખાણા તનની શુદ્ધ વિસરી રે નામ રૂપ ચિત રંગ વિલાઈ અભયમાં પોસ્થેરી માપિયા નથી રે એ તો છે પરિપૂર્ણ ભર્યો પ્યાલો પીધો રે જરવાથી ખબર પડી ગુરુ પ્રવીણ રામે મને પ્યાલા પાયા શુદ્ધ દ્વૈત યજુર રે દાસ લાલે પ્યાલા પીધા રે પ્યાલો પીધો જરવાથી ખબર પડી પ્યાલો પીધો મેં તો જરવાથી ખબર પડી રામ ભરોસે તો મને મારા ગુરુજીએ અજર અમર પ્યાલા પીવડાવ્યા એવા પરમ ગુરુ પિયાને મેં તો પામ્યા જેમને મારા દ્વેષ ભાવ મટાડીને સર્વમાં એક જ છે તે સાચું ભાન કરાવ્યું હું તો અનેકમાં ભટકતો હતો પણ હવે સદગુરુ કૃપા થતા સત્ય સમજ આવી અને એક જ છે એ સમજાયું મારા સદગુરુજી તો જ્ઞાન ધ્યાનની જાણે વાદળી ભરેલી હોય અને ઝરમર વરસે એમ મારા પર મારા સદગુરુએ જ્ઞાનની ઝરમર વરસાવી અને સત શબ્દ સંભળાવ્યા તો જે મનમુખ એટલે પોતાના મનથી જે કંઈ પરમાત્માને શોધવાના પ્રયાસ કરે એમને મહેરમ નથી મળતા કેમ કે મહેરમ તો પરમાત્માના જ્ઞાની હોય એ જ બતાવી શકે એટલે તો અમારા સદગુરુ વાણીમાં કહે છે કે જે ગુરુ મુખ્યા હોય તે મલકાય એટલે ગુરુમુખથી જ મહેરમને ઓળખી શકાય છે તો મારા સદગુરુ તો મારા કર્મ કપાવવા આવ્યા છે કેમ કે મને એવા પરમાત્માના ઘરના મહાવાક્ય સંભળાવ્યા ને કે બધા જ કર્મ બ્રહ્મ અગ્નિમાં બળવા લાગ્યા અને અજ્ઞાનના અંધારામાં હતા તે અંધારા પણ મટી ગયા અને જ્ઞાનના ભાનુ પ્રગટાવ્યા તો મારા પર મારા ગુરુ કૃપાળુએ પૂર્ણ કૃપા કરી અને ભવના દુઃખ મટાડ્યા જે પૂર્વના મારા જન્મ મરણના મહારોગ હતા તે પણ મટાડ્યા એટલે મારા સદગુરુ આ જગતમાં જીવને તારવા જ આવ્યા છે તો મારી વારે આવીને મને ભવ સંસારમાં ડૂબતા બચાવ્યો હવે વિષયોના જે મારા અશુભ વિચારો હતા તે જ્ઞાનના અમૃત રસ પીવડાવતા જ મટી ગયા તો આવા પરમ જ્ઞાની સદગુરુ પ્રવીણરામ દાસલાલને મળ્યા જેથી ગુરુજીના શરણે રહીને ગુરુજીના ગુણ ગાય છે જય સદગુરુજી એ સહેલી મેં તો ગુરુ પિયું ને પાયા દ્વૈત બ્રહ્મ ટાળી સર્વ એક દેખાયા એ સહેલી મેં તો ગુરુ પિયું ને પાયા જ્ઞાન ધ્યાનની વાદળ ભરી લે
સત શબ્દ બતાવ્યા, સત શબ્દ બતાવ્યા, મન મુખ મેર મન પામે, ગુરુ મુખિયા મલકાયા, સાહેલી મેં તો ગુરુ પિયું ને પાયા. સદગુરુ આવ્યા કરમ કપાવ્યા, મહાવાક્ય સંભળાવ્યા, અંધગણના અંધારા મટીને જ્ઞાન ભાન પ્રગટાવ્યા, સાહેલી મેં તો ગુરુ પિયું ને પાયા. ગુરુ કૃપાળુ એ કૃપા કરી પૂર્ણ, ભવના દુઃખ મટાડ્યા, સાહેલી મેં તો ગુરુ પિયું ને પાયા. જન્મ મરણના રોગ પૂર્વના આવી તુરંત બચાવ્યા, સાહેલી મેં તો ગુરુ પિયું ને પાયા. અશુભ વિચાર મટે વિષયોના, અમૃત રસ પીવડાવ્યા, પ્રવીણ રામ ગુરુ ને શરણે, દસલલ ગુણ ગાઈ, સાહેલી મેં તો ગુરુ પિયું ને પાયા, સાહેલી મેં તો ગુરુ પિયું ને પાયા. રામ ભરોસે. તો સદગુરુ એવી બ્રહ્મના ઘરની સાચી વિધિ સમજાવે છે. તો હે બની બેઠેલા સાધુઓ, બ્રહ્મના ઘરની સાચી વિધિ તો કોઈક તો જાણો. જ્યાં વાણી કે વેદ ગ્રંથ કે ગોષ્ઠી નથી, લાભ કે હાનિ નથી, જે પ્રગટ કે ગુપ્ત નથી, છુપાયેલા કે રમતા નથી, ત્યાં કોઈ રાજપાટ કે કોઈ સ્થાન નથી, રૂપરેખા નથી, જાતિ વિના અજાતિ, જે દ્રષ્ટિ મુઠ્ઠીમાં ન આવે તો દેખાય, એ પાપ પુણ્ય નથી, ઢંકાયેલા કે ખુલ્લા નથી, રંગ કે રાણા નથી, તે ખાય પીવે કે સૂવે જાગે નહીં, નથી સ્થિર કે ફરતા, ત્યાં હું તુના હરખ કે શોક નથી, ત્યાં સુખ દુઃખ નથી, એવા નિર્ગુણ નિર્વાણ છે. એ તો અવર્ણ અખંડ અજન્મ અવિગત છે. તે અમે ગુરુના વચનથી જાણ્યા. તો અમારા સદગુરુ પ્રવીણરામ એ ગુંગાની ચાલ જાણે છે અને મને શાન કરીને સમજાવી. જય સદગુરુદેવ. એક મની વાત કહી રે, સમજે કોઈ સંત સુજાણો, પૂછવાની તો બે વાત, એક ચોટી એક સાચી, નામ રૂપ સર્વ જૂઠી કહાની, આત્મ સતયો વાયુ રે, અગમની વાત કહી રે, કોઈ વાત નિર્ણય કરી, બોધા નહીં લગાર, બોધા નહીં લગાર, સાચી વાતનો ભાવ મારે, જોટી ત્યજ્યો સાર રે, અગમની વાત કહી રે, લાખ વાતની એક વાત, એ વાત નિર્દોષ રે, ભાવે ચાલે જૂઠી વાતને, હવે સાચી લીયો સોચ રે, અગમની વાત કહી રે, જૂઠી વાત ગ્રહી સહુ ડૂબા, જુગ જુગ આવા ગુમ, જુગ જુગ આવા ગુમ, સાચા સમજ્યા એ પાર ઉતરિયા, પેટિયા અખિલ યાણને, અગમની વાત કહી રે, એવી વાતને સંત વધાવે,
આવીને દેવ બતાવે, પ્રવીણ રામ ગુરુએ સૂજ દીધી. દાસલાલ એ વખાણે, અગમની વાત કહી રે. રામ ભરોસે. તો ગુંગાની ચાલ સદગુરુ સમજાવે છે, પણ એ માર્ગ ફકીરીના છે, એ બહુ કઠિન કરાર છે. પરંતુ જો કોઈ સાંગોપાંગ સદગુરુ શરણમાં રહે તો એ જરૂર પાર ઉતરે છે. તો આ વિકટ માર્ગ ઉપર તો કોઈ સુરા હોય એ જ ચાલે. કેમ કે મનને મારીને મેંદો કરીએ ત્યારે એ રાહ ઉપર ચલાય. કેમ કે મન તો અભિમાની છે. જો જરા પણ ભીતર અભિમાન રહે તો આ માર્ગ ઉપર નથી ચાલી શકાતું. આ તો જેમ માછલી જળમાં ચાલે અને પક્ષી આકાશમાં ઉડે, એવા જમીન વગરના રસ્તા ઉપર આંખ વિના જોવું અને પગ વિના ચાલવું એવા માર્ગ છે. તો એ માર્ગ ઉપર ચાલતા ચાલતા તો અનેક પાછા પડી ગયા, અને જે સુરા વિરલા હતા તે છેક પહોંચી ગયા. જેમ કે અમારા સદગુરુ પ્રવીણરામ 5-3ની પર એટલે 5 તત્વ અને 3 ગુણથી પર રહીએ તો પરમાત્માના ઘરનો ભરપૂર આનંદ રહે છે. 3 અવસ્થા ઉલટાવીને, જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એટલે તુરિયા બાજે, એટલે સોહમથી પણ પર તુરિયાતીત પહોંચાય, જે પંચમ વેદ પરમ ઘર છે ત્યાં. તો આ માયા હદકાળની ચોકી તો કોઈક જ સુરા પાર કરી શકે છે. કેમ કે આ માયાવી જગત છે, એટલે જીવ માયાની જાળમાં ફસાઈ જાય છે. જે સંત સુરા હોય તે વચનના પૂરા અનુભવી હોય છે. તે સદગુરુના શબ્દ જરૂર પૂરા ભાવથી ઝીલે છે અને ગુરુ વચનથી આગળ વધે છે, એટલે જરૂર પાર પહોંચી જાય છે. તો એવા સુરા અમારા સદગુરુ પ્રવીણરામ મને પૂરા જ્ઞાની સુરા મળ્યા. તો હે માનવ, આવા સાચા સંતોના ચરણની રજ હર કોઈ લ્યો. એટલે એમના બોલનો તોલ કરીને, એ જેમ કહે તેમ એમના વચન માનીને ચાલો. તો દાસલાલ સદગુરુના બોલનો તોલ કરીને એ રસ્તા ઉપર ચાલ્યા, જેથી કર્મના અંકુર કપાયા. રામ ભરોસે. જય સદગુરુદેવ. આ ફકીરી માર્ગ બહુ કઠિન કરાર, ગુરુ શરણમાં જો કોઈ રહે પાર ઉતરે જરૂર. વિકટ રાહ પર ચાલે જે જન સુરા, મનમાં કરે ચકસૂર. મીન પપીલ પંત પંચીના, વિરલા પહોંચે શું ફકીરે. માર્ગ બહુ કઠિન કરાર, 5-3ની પર સદાઈ, નિજ આનંદ ભરપૂર. 3 અવસ્થા ઉલટ પીવડાવે, તુરિયા બાજેનું રા ફકીરી. માર્ગ બહુ કરાર, માયા હદ કાળની ચોકી, પાર કરે કોઈ સુમ્ર. સંત સુરા વચનના પૂરા, ચીલે શબ્દ જરૂર યા ફકીરી. માર્ગ બહુ કઠિન કરાર, પ્રવીણ રામ મળ્યા ગુરુ પૂરા, લ્યો ચરણોની ધૂળ. દાસલાલ ચાલિયા એ રસ્તે, કાપિયા કરમ અંકુર ફકીરી. માર્ગ બહુ કઠિન કરાર. રામ ભરોસે.